વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે આપણો ગતિ ઉર્જા અને ત્યારબાદ આપણે કાર્ય ઉર્જા પ્રમેય વિશે આપણે ભણવાના. તો ગતિ ઉર્જા શું છે એ આપણે પહેલા જોઈએ. ગતિ ઉર્જા છે એનો સિમ્બોલ આપણે કે લેશું, કેમ કે ઇંગ્લિશમાં ગતિ ઉર્જાને કાઇનેટિક એનર્જી બોલાય. તો પદાર્થ છે જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની પાસે શું હોય? ઉર્જા હોય. એ જ ઉર્જાને આપણે શું કહીએ? ગતિ ઉર્જા. દાખલા કે પેન છે ગતિ કરતી હોય ત્યારે એની પાસે શું હોય? ઉર્જા હોય. અને એ જ ઉર્જા જેને આપણે શું કહીએ? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું પહેલાં આપણે સૂત્ર લખીએ. પહેલાં તો એની વ્યાખ્યા લખીએ. ચાલો કે ભાઈ પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. આ રીતે એને ભૌતિક જ્ઞાનમાં વ્યાખ્યાયિત કરેલ છે કે ભાઈ ગતિ ઉર્જા કે બરાબર શું થાય? તો કે એનું દળ અને એનો વેગનો વર્ગ એનો ગુણાકાર ને એનું કેટલું મૂલ્ય? અડધું મૂલ્ય. તો આ થઈ ગયું ગતિ ઉર્જાનું સૂત્ર. ગતિ ઉર્જા કે બરાબર શું થાય? 1/2 mv². તો પદાર્થના દળ અને એ જ પદાર્થનો જે વેગ છે એનો વર્ગ એ બેયનો ગુણાકાર કરવાનો અને જે એનું અડધું મૂલ્ય આવે એટલે 1/2 કર્યું ને આગળ, તો એને જ પદાર્થની શું કહેવાય? ગતિ ઉર્જા. તો પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? તો કે પદાર્થની ગતિ ઉર્જા કે બરાબર 1/2 શું થાય? mv². તો પદાર્થનું દળ વધારો તો પણ એની ગતિ ઉર્જા વધે, અને પદાર્થના વેગ વધારો તો પણ ગતિ ઉર્જા શું થશે? અહીંયા વધશે. તો આ રીતે ગતિ ઉર્જાનું સૂત્ર છે એ આપણે આ રીતે યાદ રાખવાનું છે. હવે આપણે કાર્ય ઉર્જા પ્રમેય જોઈએ. તો ટાઇટલ લખશું કાર્ય ઉર્જા પ્રમેય. તમારી બુકમાં કાર્ય ઉર્જા પ્રમેય છે એ કાર્ય સમજાવતા પહેલાં કહી દીધું. આપણે ચોખ્ખું કાર્યનો મતલબ શું થાય, કાર્યનો મતલબ શું થાય એ પહેલાં સમજવું પડે, ત્યારબાદ જ તમે કાર્ય ઉર્જા પ્રમેય સમજી શકો. બુકમાં નોનસેન્સ રીતે એ ડાયરેક્ટ કાર્ય ઉર્જા પ્રમેય તમને સમજાવ્યો છે. તો હવે ટાઇટલ લખશું કાર્ય ઉર્જા પ્રમેય, જેને આપણે ઇંગ્લિશમાં વર્ક એનર્જી થિયરમ બોલીએ છીએ. તો આપણે ચલ બળ દ્વારા થતું કાર્ય લખીએ અને એનું સૂત્ર લખીએ. બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય W બરાબર શું થાય? FD cos θ cos 0 1 થાય. એટલે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હું લઉં છું. ધ્યાન આપજો. જો આ રીતે આ કોઈ પદાર્થ છે, ઘર્ષણવાળી સપાટી છે, આ બળ લગાડ્યું છે અને સ્થાનાંતર પણ એ જ તરફ એનું થાય છે. માનો કે D જેટલું સ્થાનાંતર થાય છે, તો એના માટે કાર્ય W બરાબર શું લખાય? FD cos 0. cos 0 કેટલા થાય? 1. એટલે W બરાબર શું આવશે? FD. હવે આ પદાર્થ ઉપર બળ લગાડ્યું એટલે આપણે ખ્યાલ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, એના પ્રવેગ પેદા થાય, અને તો બળ F બરાબર શું લખાય? ma ઇન્ટુ સ લખાય D. હવે એ જેટલા પ્રવેગને કારણે એને કેટલું સ્થાનાંતર કર્યું? D જેટલું. અહીંયા વેગ માનો કે શરૂઆતમાં વેગ 0 છે અને અંતિમ માનો કે શરૂઆતનો વેગ v0 છે. આનો ધ્યાન આપજો. અને આ બળ લગાડવાથી એનો વેગ v0 થી કેટલો થઈ ગયો? v થઈ ગયો. તો આપણે ખબર છે અચળ પ્રવેગ ગતિનું સમીકરણ કે ભાઈ અંતિમ વેગનો વર્ગ માઇનસ પ્રારંભિક વેગનો વર્ગ બરાબર શું થાય? 2ad. કેમ કે d જેટલા સ્થાનાંતર થઈ અને વેગ v0 થી કેટલો થઈ ગયો? v થઈ ગયો. તો આપણે સૂત્ર લખી શકીએ v² - v0² = 2ad. માટે તમે a ને આ કરતા કરો તો a બરાબર શું લખાય? તો કે v² - v0² upon 2d. માટે W બરાબર તમે લખી શકો કાર્ય W બરાબર શું લખાય? તો કે અહીંયા a ની કિંમત મૂકી દઈએ આપણે, એટલે m કૌંસમાં a ની કિંમત શું છે? તો કે v² - v0² upon 2d into આ આપણો d છે અહીંયા, સોરી અહીંયા, તો આ dd કેન્સલ થઈ જાય. તો W બરાબર શું આવશે? 1/2 mv² - 1/2 આ m અંદર ગુણ નાખો, 2/2 તો આવશે, સેપરેટ થઈ જશે. આના છેદમાં પણ 2 આવશે અને આના છેદમાં 2 આવશે, અને m ને આપણે અંદર ગુણ નાખીએ તો 1/2 mv² - 1/2 mv0². તો W બરાબર આ એની કઈ જો આ છે ગતિ ઉર્જા છે, હમણાં જ આપણે જોયું. આ એની અંતિમ ગતિ ઉર્જા છે, કે અંતિમ વેગ v છે તો અંતિમ ગતિ ઉર્જા એને આપણે કેટલું લખી શકીએ? માઇનસ આ શું છે? પ્રારંભિક ગતિ ઉર્જા. એટલે W બરાબર શું આવશે અહીંયા?
ગતિ ઉર્જાનો ફેરફાર, એટલે કાર્ય બરાબર શું આવશે? ગતિ ઉર્જાનો ફેરફાર. એનો મતલબ એ થાય કે કોઈ પણ પદાર્થ ઉપર તમે કાર્ય કરો ને, ચોખ્ખું કાર્ય કરો ને, તો એની ગતિ ઉર્જામાં ફેરફાર થશે, થશે અને થશે. જો ગતિ ઉર્જાનો ફેરફાર 0 આવે, ગતિ ઉર્જાનો ફેરફાર ના થાય, એનો મતલબ કાર્ય થયું કહેવાય નહીં. હવે ખાસ કરીને અહીંયા બુકમાં એ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ પણ છે નહીં કે ભાઈ આ કાર્ય છે ક્યું કાર્ય છે એમ. તો ખાસ વસ્તુ, કેમ કે આગળનીથી મેં તમને લેક્ચર છે એમાં જ કીધું કે આ જે કાર્ય છે ને એ નેટ કાર્ય છે. કેવું છે? ચોખ્ખું કાર્ય છે. અને આ બળ છે ને એ આ બળ બાહ્ય બળ નથી. જો આ બળ તમે F લગાડો અને આ બાજુ દાખલા કે F તમારું ગતિ ઘર્ષણ બળ લાગે F કે, તો આ જે બળ તમને મળે ને એ F નેટ બળ છે. ધ્યાન આપજો, ચોખ્ખા બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે. તો અહીં F નેટ તમે કહો ને તો એ કેટલું છે? આ બાહ્ય બળ F લગાડો એ માઇનસ તમારું ગતિ ઘર્ષણ બળ લાગે એ. તો આ ચોખ્ખું કાર્ય, ચોખ્ખું બળ છે. અને ચોખ્ખું બળ અહીં મૂકો તો તમને ચોખ્ખું કાર્ય મળે. તો અહીંયા જે ટૂંકમાં ખાસ વસ્તુ નોટ, કેમ કે બુકમાં આવી વસ્તુ કોઈ મેન્શન નથી, એટલે કોઈ ખાસ પ્રકારના કોન્સેપ્ટ તમારા સારા બને નહીં. તો અહીંયા તમે જે પણ કાર્ય છે ને એ કાર્ય કેવું? ચોખ્ખું કાર્ય છે. આ ટૂંકમાં માનો કે આ બાહ્ય બળ દ્વારા, માનો કે આ જે બળ છે એના દ્વારા 100 જૂલ કાર્ય થયું અને આ બળ છે એના દ્વારા 80 જૂલ કાર્ય થયું, તો તમારું ચોખ્ખું કાર્ય કેટલું કહેવાય? 20 જૂલ. કેમ કે આના દ્વારા કાર્ય 100 જૂલ પ્લસ હોય, આના દ્વારા કાર્ય થતું કાર્ય માઇનસ 80 જૂલ માઇનસ હોય. તો ચોખ્ખું બેનો સરવાળો કરો તો 100 માઇનસ 80 એટલે કેટલા થાય? 20 જૂલ થાય. એટલે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર્ય જે આવે છે ને એ કાર્ય ચોખ્ખું કાર્ય હોય. ખ્યાલ આવ્યો તમને? તો હંમેશા કોઈ પદાર્થ ઉપર જ્યારે ચોખ્ખું કાર્ય થતું હોય તો એનો મતલબ એ થાય કે એની ગતિ ઉર્જામાં ફેરફાર થાય અને થાય જ. જો ચોખ્ખું કાર્ય ઋણ આવશે તો ગતિ ઉર્જાનો ફેરફાર ઋણ આવશે, એનો મતલબ અંતિમ ગતિ ઉર્જા ઘટી. જો ચોખ્ખું કાર્ય ધન આવે તો અંતિમ ગતિ ઉર્જામાં વધારો થાય. તો જ્યારે તમે ટૂંકમાં કારમાં લીવર આપો છો ત્યારે ગતિ ઉર્જા વધે તો ચોખ્ખું કાર્ય શું થાય? તો કે ધન મળે. અને જ્યારે તમે કારમાં બ્રેક મારો ત્યારે તમારી ગતિ ઉર્જા છે ઘટે, એટલે અંતિમ ગતિ ઉર્જા ઘટે એટલે ઋણ આવે, તો ચોખ્ખું કાર્ય પણ કેવું આવશે? ઋણ આવશે. બરાબર. એ એક્ઝામ્પલ સાથે પણ તમે એ આપણે સમજશું. પણ અહીંયા કોઈ પ્રકારની બુકમાં એ વસ્તુ મેન્શન નથી કે આ કાર્ય ક્યુ છે, ચોખ્ખું કાર્ય છે કે શું છે. બરાબર. કે અહીંયા બે પ્રકારના કાર્ય હોય. આ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય પણ કહી શકો અને ઘર્ષણ બળ દ્વારા થતું પણ કાર્ય કહી શકો. તો ક્યુ કાર્ય છે આ? તો જે કાર્ય છે ને આ એ ચોખ્ખું કાર્ય છે અને ચોખ્ખા બળ દ્વારા થતું હોય. ચોખ્ખું બળ એટલે આ જે બળ લાગે F એના કરતાં જે આ બળ લાગે એમાંથી બાદ થાય, જે આપણે ચેપ્ટર નંબર 5 માં ઓલરેડી એ સમજ્યા પણ છે. તો આવા વસ્તુ ક્લિયરિટી તમને ખાસ હોવી જોઈએ, ત્યારબાદ જ આ ટોપિક તમે એકદમ ક્લિયર રીતે કરી શકો. તો આ જે છે આપણે એને શું કહેશું? આપણે કાર્ય ઉર્જા પ્રમેય. ઓકે, લખી લ્યો. હવે આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. ઉદાહરણ નંબર 1 માં કીધું કે કોઈ પદાર્થ ઉપર આ રીતે બળ લગાડવામાં આવે છે 5 I કેરેટ પ્લસ 4 J કેરેટ માઇનસ 3 K કેરેટ, અને એના કારણે એનું સ્થાનાંતર આ રીતે થાય છે 3 I કેરેટ પ્લસ 4 J કેરેટ પ્લસ 5 K કેરેટ. આ રીતે ટૂંકમાં એનું સ્થાનાંતર થાય છે. સોરી, અહીંયા 3 4 અને 5 છે અને અહીંયા 5 4 and 3 છે. ઓકે, તો પદાર્થ ઉપર આ રીતે ટૂંકમાં બળ લગાડવામાં આવે છે અને આ રીતના ટૂંકમાં એનું સ્થાનાંતર થાય છે. તમને કીધું કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો મેળવો. પેલું શું કીધું? બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો મેળવો. આપણે ખબર છે કાર્ય W બરાબર શું થાય? F ડોટ D બરાબર. આપણે ખબર છે કે FD cos θ, જ્યાં θ એટલે ખબર છે આપણે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો જે આપણે મેળવવાનો છે. તો cos θ બરાબર શું લખી શકું? તો કે F સદિશ ડોટ D સદિશ ના છેદમાં શું આવશે? FD. હવે F ડોટ D એટલે આ કરો F ડોટ D, તો આપણે ખ્યાલ છે I નો IR થાય 5 તેરી ને 15 ચોકે ચોકે પ્લસ 16
અને -15 -15 +15 ઉડી જાય નીચે બળ F નું મૂલ્ય ધ્યાન આપજો તો 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ ચાલો કરી નાખીએ 3 નો વર્ગ કેટલો થાય અહીંયા 9 વત્તા 4 નો વર્ગ 16 વત્તા 5 નો વર્ગ -5 નો વર્ગ +25 અને અહીંયા 25 16 અને 3 9 તો ઉપર આવશે 15 અને નીચે આવશે 16 ને 9 25 25 ને 50 એટલે √50 ગુણ્યા √50 એટલે 15 ના છેદમાં કેટલા આવશે √50 ગુણ્યા 50 એટલે 50 એટલે 10 × 50 5 તેરી 15 એટલે 3 ના છેદમાં કેટલા આવશે 10 એટલે cos θ છે એ 3 ના છેદમાં 15 કરો તમે ત્રણ ભાગ્યા 15 સોરી 3 ભાગ્યા 10 3 ભાગ્યા 10 તો એ આવશે 0.3 ઓકે તો આ રીતે તમારે ટેબલમાં હવે જોવાનું થાય cos ઇન્વર્સ 0.3 તો આ રીતે આરામથી તમે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો મેળવી શકો હવે આમાં બીજો પણ ક્વેશ્ચન પૂછ્યો તમને કીધું કે ભાઈ બળ F નો સ્થાનાંતર D પરનો પ્રક્ષેપ મેળવો તો આ થઈ ગયું બળ F જે ખૂણો આપણે મેળવ્યો એ ઓલરેડી આપણે મેળવી લીધો છે બરાબર cos θ હવે એ θ તો આપણે ખ્યાલ છે અને આ સ્થાનાંતર D છે બરાબર હવે F નો D પરનો પ્રક્ષેપ એટલે કેટલો થાય આ થાય અને આ આપણે ખ્યાલ છે આટલું કેટલું થાય F cos θ તો F નો D પરનો પ્રક્ષેપ બરાબર હું લખાય F cos θ અને F એટલે તો આપણે ખ્યાલ છે F એટલે બળનું મૂલ્ય કેટલું છે બળનું મૂલ્ય અહીંથી મેળવી શકો ને બળ F નું મૂલ્ય બરાબર √3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 વત્તા 5 નો વર્ગ 25 એટલે કેટલું થાય √50 તો બળ F નું મૂલ્ય કેટલું છે √50 ગુણ્યા cos θ ઓલરેડી આપણે cos θ છે આપણી પાસે કેટલું 0.3 તો એ ડાયરેક્ટ લખ નાખું 0.3 તો √50 ગુણ્યા 0.3 કરીએ તો એ આપણે માગેલ ક્વેશ્ચનનો જવાબ મળી ગયો તો એ આવશે 2.12 તો આ રીતે F નો D પરનો પ્રક્ષેપ પણ આપણે મેળવી શકીએ આ ઓલરેડી મેં તમને એના ગુણધર્મો છે એમાં ચર્ચા કરેલ છે બસ આપણે અહીંયા એની કિંમત જ મૂકવાની છે ઓકે તો લખી નાખો પહેલો ક્વેશ્ચન આપણે પૂછ્યો કે F અને D વચ્ચેનો ખૂણો જે આરામથી આપણે મેળવી શકીએ એ પણ મેં તમને પ્રેક્ટિસ કરાવેલી છે અહીંયા સિમ્બોલ જ બદલા માત્ર અને આ રીતે પ્રક્ષેપ પણ મળી શકે ઓકે લખી નાખો હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ નંબર 2 જોઈએ ઉદાહરણ નંબર 2 ની બધા રકમ જોશો ઉદાહરણ નંબર 2 તમને કીધું કે એક વરસાદનું ટીપું છે અને વરસાદનું ટીપું 1 ગ્રામનું છે અને જમીનથી એ ટૂંકમાં D બરાબર 1 કિલોમીટરની ઊંચાઈએ છે અને ત્યાંથી એ પછી પડે છે એટલે સ્થિર હોય પહેલાં એટલે શરૂઆતનો વેગ 0 અને જ્યારે ટીપું છે ગ્રાઉન્ડ પર ટચ થાય ને ત્યારે એનો જે વેગ છે અંતિમ વેગ એ 50 મીટર પર સેકન્ડ થઈ જાય છે 1 ગ્રામનું એક વરસાદનું ટીપું છે પાણીનું અને એ 1 કિલોમીટર ઊંચાઈએ છે અને ત્યાંથી એ પડે છે અને જમીન પર જ્યારે ટચ થાય ત્યારે એનો વેગ કેટલો થઈ જાય 50 મીટર પર સેકન્ડ તો જ્યારે વરસાદનું ટીપું ઉપરથી નીચે તરફ આવતું હોય તો એને બે પ્રકારના બળ લાગે એક તો ગુરુત્વાકર્ષણ બળ mg નીચે તરફ લાગે અને હવાનું જે અવરોધક બળ છે એ અથવા તો તમે કહો કે ઘર્ષણ બળ છે એ કઈ તરફ લાગતું હોય ઉપર તરફ તો તમને અહીંયા બે ક્વેશ્ચન પૂછ્યા કે ભાઈ પહેલાં તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય મેળવો બીજો ક્વેશ્ચન એ પૂછ્યો કે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય અથવા તો અવરોધક બળ દ્વારા થતું કાર્ય મેળવો અને ત્રીજો ક્વેશ્ચન એ પૂછ્યો કે અહીંયા ચોખ્ખું કાર્ય કેટલું થાય એ મેળવો તો આપણે એક ક્વેશ્ચન આવું કરેલા જ છે
પણ અહીંયા આ ક્વેશ્ચન પણ સારો છે એની જેમ, તો વ્યવસ્થિત રીતે કરીએ આપણે. તો પહેલા આપણે લખશું ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય. તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય જેને આપણે WG કહી દઈએ બરાબર શું થાય FG × D × cos થીટા. હવે થીટા એટલે અહીં ખાસ ધ્યાન આપજો, FG પણ નીચે છે અને સ્થાનાંતર પણ કઈ તરફ થાય નીચે તરફ થાય, એટલે બંને વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો થાય 0, એટલે ડાયરેક્ટ તમે લખી શકો cos 0 અને cos 0 કેટલા થાય તો કે 1, તો WG બરાબર શું આવશે FG × D. FG એટલે ખબર છે mg × D. હવે અહીંયા તમને દળ આપી દીધું, કેટલું આપ્યું 1 ગ્રામ. 1 ગ્રામ એટલે આપણે એને કિલોગ્રામમાં લેવા પડશે કેમ કે બધા એકમ એમ કેસ જ છે, તો એકમ એમ કેસ જૂલ આવશે એકમ, એટલે 1 ગ્રામ બરાબર કેટલી થાય 10⁻³ kg. G એટલે 10 લઈ લ્યો અને D એટલે 1 કિલોમીટર જેને આપણે મીટરમાં લેવું પડશે કેમ કે એક એમ કેસ પદ્ધતિથી જ આપણે જવાનું છે. ગ્રામ છે એને કિલોગ્રામમાં લીધું, G તો આપણે ખ્યાલ છે 10 અને D બરાબર 1 કિલોમીટર બરાબર કેટલા થાય 1000 મીટર. ઓકે, તો WG એટલે કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલું આવશે આ 10⁻³ + 3 કેન્સલ થાય 10 જૂલ. ઓકે, તો આ છે ને એ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય આવ્યું છે. હવે આપણે અવરોધક બળ દ્વારા થતું કાર્ય મેળવીએ. તો અવરોધક બળ દ્વારા થતું કાર્ય જેને આપણે WR કહી દઈએ, R એટલે રેઝિસ્ટન્સ અવરોધક બળ. તો આ વરસાદનું ટીપું જ્યારે નીચે પડતું હોય ત્યારે અવરોધક બળ કઈ તરફ લાગે, હવાનું જે પણ છે એ ઉપર તરફ લાગે અને સ્થાનાંતર કઈ તરફ થાય નીચે તરફ. તો અવરોધક બળ માટે જે ખૂણો આવશે એ કેટલો આવશે પાય આવશે. તો WR બરાબર શું લખશું આપણે FR × D × શું આવશે cos થીટા. હવે FR તો આપણી પાસે છે નહીં, તો અવરોધક બળ દ્વારા થતું કાર્ય આ સૂત્ર ઉપરથી આપણે મેળવવું મુશ્કેલ પડે કેમ કે FR તો અહીં છે નહીં, અવરોધક બળ તો તમને આપ્યું નથી. પણ એક કામ આપણે કરી શકીએ, અવરોધક બળ દ્વારા થતું કાર્ય મેળવવા માટે આપણે જો અહીંયા અંતિમ વેગ તમને આપી દીધો કેટલો આપ્યો 50 મીટર/સેકન્ડ, તો આપણે શું કરશું પહેલા તો નેટ કાર્ય મેળવી લઈએ, ચોખ્ખું કાર્ય કે ભાઈ અહીં ચોખ્ખું કાર્ય W નેટ બરાબર શું થાય WG + WR, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય વત્તા અવરોધક બળ દ્વારા થતું કાર્ય. હવે W નેટ એટલે તો આપણે મેળવી શકીએ કેમ કે W નેટ બરાબર શું થાય આપણે આગળ હમણાં જ મેળવું ડેલ્ટા K. કાર્ય બરાબર શું થાય ગતિ ઉર્જાનો ફેરફાર, અને ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ શું થાય પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા 1/2 mv² v2² - 1/2 mv1², એટલે કે 1/2 m એટલે દળ અહીંયા કેટલું છે અહીંયા 1 ગ્રામ, 1 ગ્રામ એટલે 10⁻³ અને v અંતિમ વેગ v2 અહીંયા તમને આપી દીધો 50 અને v1 કહી દો, v1 કેટલો છે 0 છે અને v2 કેટલો છે 50 અને 50 નો વર્ગ કેટલો થાય તો કે 2500 માઇનસ આ વેગ v1 0 છે એટલે આ કેટલું થઈ 0, તો એ આવશે 12.5 × 10⁻² 12.5 એટલે 25 એટલે 10⁻1 કરી નાખી 10⁻1 એટલે 1.25 આવશે. તો અહીંયા જે ચોખ્ખું કાર્ય મળે છે W નેટ એ કેટલું મળે છે 1.25. હવે તો આપણે આ સૂત્ર ઉપરથી આરામથી કરી શકીએ. માટે અવરોધક બળ દ્વારા થતું કાર્ય WR બરાબર શું લખાય WR બરાબર W નેટ માઇનસ આ WG આ બાજુ આવશે એટલે આવશે WG. તો અહીંયા W નેટ કેટલું છે જે આપણે ઓલરેડી મેળવી લીધું 1.25 માઇનસ WG તો આપણે ઓલરેડી મેળવ્યું 10 એટલે શું આવશે -10. તો અવરોધક બળ દ્વારા થતું કાર્ય WR બરાબર કેટલું આવશે 1.25 એટલે માંથી 10 કાઢો તમે તો કેટલા આવશે 8.75 નહીં માઇનસ આવશે જૂલ. માઇનસ શા માટે આવે કેમ કે અવરોધક બળ ઉપર તરફ લાગે સ્થાનાંતર નીચે તરફ થાય બંને પરસ્પર વિરુદ્ધ થાય
એટલે કાર્ય કેવું આવે છે? ઋણ આવે છે. એટલે ઋણ કાર્ય મેં તમને આગળ પણ કીધું કે ઋણ કાર્યનો મતલબ શું થાય કે બળ અને સ્થાનાંતર પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં. કારણ કે સ્થાનાંતર વરસાદનું ટીપું નીચે તરફ જાય એટલે નીચે તરફ થાય છે અને બળ છે એ કઈ તરફ લાગે છે? ઉપર તરફ. તો આ રીતે બધા જે માગેલ ક્વેશ્ચન છે એ આરામથી મેળવી શકો અને ટ્રુ સેન્સ બેઝ પણ તમે આને આરામથી સમજી શકો. ઓકે, તો થિયરી આ રીતે તમે વ્યવસ્થિત સમજ્યા હોય તો જ આ દાખલો તમે વ્યવસ્થિત રીતે ગણી શકો કે થિયરીમાં જ કાર્ય ક્યુ છે, ડબલ્યુ નેટ છે કે ડબલ્યુ છે કે ક્યુ છે, તો એ વસ્તુ પણ આમાં એકદમ જરૂરી બનતી હોય છે. ઓકે, તો આ લખી લ્યો. હવે આપણે આગળ જોઈએ. ઉદાહરણ નંબર 3 જુઓ. ચાલો, કે એક સાયકલ સવાર છે. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડીને સ્થિર થાય છે. સાયકલ સવાર છે એ સાયકલ લઈને જાય છે, બ્રેક મારે છે અને 10 મીટર અંતર સ્થાનાંતર કરે છે. આ સાયકલ સવાર કહી દો. એ ટૂંકમાં 10 મીટર, ડી બરાબર 10 મીટર જેટલું સ્થાનાંતર કરી અને સ્થિર થઈ જાય છે. એટલે અંતિમ વેગ એનો V2 કેવો થઈ જાય? 0. પ્રારંભિક વેગ જે પણ હોય. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું જે બળ છે, આ રસ્તા વડે સાયકલ પર જે ઘર્ષણ બળ લાગે છે, જેને આપણે F કહી દો, એ કેટલું આપી દીધું તમને? 200 ન્યૂટન. ઘર્ષણ બળ સ્મોલ f કયો તોય ચાલે, ખાલી બળ F કયો તોય ચાલે. 200 ન્યૂટન બ્રેક દ્વારા બળ લાગ્યું છે. ઓકે, તો ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે અને સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હોય? રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય, કેમ કે આ બળ છે ને એ રસ્તા વડે લાગ્યું છે. ધ્યાન આપજો. તો પહેલો ક્વેશ્ચન આપણે શું કીધું કે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય. રસ્તા વડે એનો મતલબ કે રસ્તા દ્વારા જે ઘર્ષણ બળ લાગે છે ને એના દ્વારા થતું કાર્ય. W બરાબર શું આવશે? FD cos થીટા. અને થીટા એટલે F અને D વચ્ચેનો ખૂણો. જો બળ આમ લાગે છે, સ્થાનાંતર આમ થાય છે, માટે એની વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો થાય? પાઈ, એટલે 180. માટે FD કેટલા આવશે? cos પાઈ. માટે W બરાબર F એટલે અહીંયા આપી દીધું 200, D એટલે કેટલું સ્થાનાંતર કરે છે? 10 મીટર, અને cos પાઈ કેટલા થાય? -1, એટલે -2000 જૂલ જેટલું કાર્ય આવશે. ઋણ આવે એટલો શા માટે આવે? આપણે ખ્યાલ આવી ગયો, કેમ કે સ્થાનાંતર આગળ થાય છે, બળ કેમ થાય છે? પાછળ. તો કાર્ય કેવું આવશે? ઋણ આવશે. તો આ કોના વડે આવ્યું? રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય, અને સાયકલનું સ્થાનાંતર થાય છે અને રસ્તો એને બળ લગાડે છે. હવે બીજો ક્વેશ્ચન તમને શું પૂછ્યો કે ભાઈ સાયકલ વડે એટલું જ બળ રસ્તાને લાગ્યું હોય, આ જે બળ છે ને એટલું જ બળ આમ રસ્તાને લાગ્યું હોય, સાયકલ વડે બળ તો લાગ્યું જ હોય. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, જેટલું બળ રસ્તો સાયકલને લગાડશે એટલું જ બળ સાયકલ ઇવન રસ્તાને લગાડશે. તો સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું? એમ સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય. હવે એ આપણે મેળવવું હોય W બરાબર, તો એ આ F ડેશ કહી દો, જે બળ આ લાગે, તો F ડેશ D cos 0 આવશે. પણ હવે D એટલે શું છે? D એટલે અહીંયા રસ્તાનું સ્થાનાંતર આવશે. અહીંયા D એટલે શું હતું? સાયકલનું સ્થાનાંતર. અહીંયા D એટલે શું છે? રસ્તાનું સ્થાનાંતર. D ડેશ કહી દો. હવે રસ્તો સાયકલ વડે સાયકલ દ્વારા રસ્તા ઉપર બળ તો લાગે છે, પણ રસ્તાનું કોઈ અહીંયા સ્થાનાંતર થયું નથી. માટે સ્થાનાંતર કેવું છે અહીંયા? જો આ તો 200 જ છે, સ્થાનાંતર કેવું છે? 0 ગુણ્યા cos 0 1, એટલે 0 ગુણ્યા આ બધી આવશે એટલે કેટલું આવશે? 0. W ડેશ કહી દો એને. તો સાયકલ વડે ટૂંકમાં રસ્તાનું કોઈ સ્થાનાંતર થયું નથી, માટે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય કેવું આવશે? 0 આવશે, કેમ કે રસ્તાનું અહીંયા કોઈ સ્થાનાંતર થતું નથી. તો અહીંયા બળ માટે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લાગુ પડે કે ભાઈ જેટલું બળ સાયકલ રસ્તા ઉપર લગાડે એટલું જ બળ રસ્તો સાયકલને લગાડે. પણ જેટલું કાર્ય રસ્તા વડે સાયકલ પર થાય છે
એટલું જ કાર્ય સાયકલ વડે રસ્તા પર થવું એ વસ્તુ જરૂરી છે નહીં. એટલે બળ માટે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લાગુ પડે, પણ કાર્ય માટે આ વસ્તુ કેવી છે? ખોટી છે, રોંગ છે, અથવા લાગુ પડતી નથી. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 3.